જય માતાજી દોસ્તો, તો આજે હું મારી સાયન 125ની બીજી સર્વિસ કરવા આવ્યો હતો શોરૂમમાં. જે સર્વિસ કરવા મૂકી દીધી છે ને આ છે પાલીતાણાનો પુલ. આપણે ગાડી પાલીતાણા મૂકી દીધી છે સર્વિસ કરવા. બીજી સર્વિસ છે એમાં બીજી જનરલ સર્વિસ આપણે કરાવી છે. આ ગાડી 4 કિલોમીટર હાલી તો નથી, ખાલી 1100 કિલોમીટર હાલી છે, કેમ કે આપણે ગામમાં આવવા જવાનું તો હોય, બીજે કે જાજી લઈ જવાની ન હોય. ફાઇનલી આપણે મળી ગયું છે હોન્ડાનું ઓરિજિનલ ફિલ્ટર, જે બીજા ધક્કે મળ્યું, કેમ કે પહેલાં ધક્કે તડકો એવો હતો એટલે વિડીયો ન લે કે, પણ બીજા ધક્કે આ ઓરિજિનલ ફિલ્ટર મળ્યું છે, જે 94 રૂપિયાનું આવ્યું છે. દોસ્તો આ દેખાય છે એ પાલીતાણાનું રેલવે સ્ટેશન છે, જે અત્યારે તો થોડુંક સુમસાન દેખાય, કેમ કે ટ્રેન તો એક જ આવે છે આખા દીની, 1 થી 2. તો આપણે હવે જવાનું છે હોન્ડાના શોરૂમ તરફ. ઘણો તડકો થઈ ગયો છે, એ તો 12 વાગ્યા છે, તો આપણે 2 ધક્કા ખાધા એટલે આપણે વધુ તડકો લાગે છે. આ પાલીતાણાના પુલનું ફરતીને કામ શરૂ થઈ ગયું છે, જે લગભગ 1-2 વર્ષથી બંધ હતું, પણ હવે પાછું રીડેવલપમેન્ટ ચાલુ થઈ ગયું છે. તો હવે એવું લાગે છે કે એકાદ વર્ષમાં પુલ બનીને તૈયાર થઈ જાય છે. આમ તો પુલ કાંઈ કામનો નથી, પણ તોય જોવામાં સરસ લાગશે. તમે જોઈ શકો છો ખારા તડકાનું આમ ચાલુ છે. તો આ છે જૈન ધર્મશાળા. પાલીતાણામાં લગભગ 1000-2000 ધર્મશાળા છે. આ આપણો પાલીતાણાનો પુલ એટલો અડધો બનીને તૈયાર થઈ ગયો છે. હવે 3 થી 4 કટકા હજી બાકી છે, તો હજી જાજુ તો નહીં, પણ વર્ષ દિવસનો ગાળો હજી નીકળે તેમ છે. આવતી દિવાળી આપણે લગભગ પુલ તૈયાર જોવા મળે એવું લાગે છે પાલીતાણામાં. અત્યારે તો આ ફાટક બંધ છે, પણ ઉલપાતીનો રસ્તો ચાલુ છે બાયપાસે. કન્સ્ટ્રક્શનનું કામ આગળ ચાલે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હોન્ડાના શોરૂમે. હવે આપણી ગાડીનો લગભગ વારો આવી ગયો છે. હજી વેટિંગમાં છે.